आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च द्वितीया वल्लीમાં આવી ગયા આપણે તો એક અધ્યાયમાં 3 વલ્લી છે. ઓકે. પરીક્ષા શિષ્યમ વિદ્યાય યોગ્યતામ ચ અવગમ્ય આહ. શિષ્યની પરીક્ષા થઈ ગઈ અને ગુરુજી હવે પોતાના શિષ્યને કેમ આગળ વધવું આ ક્ષેત્રમાં. મેં શિષ્ય પોતે જ ઈચ્છા જાહેર કરી છે કે મને આત્મવિદ્યામાં રસ છે, અર્થાત મોક્ષમાં રસ છે. આમાંથી આપણે શીખવાનું છે. આ બે વચ્ચેના સંવાદો છે એ તો જે હતા તે હતા, પણ એ સંવાદોનું મહત્વ શેમાં છે? આપણા જ સંવાદો બને આપણી અને ગુરુજી વચ્ચે. જે પણ ગુરુ આપણી સમક્ષ હોય અથવા તો આપણે સાક્ષાત ભગવાનને જ, દક્ષિણામૂર્તિ ભગવાનને કે જે પણ આપણા ગુરુ હોય એને આપણે ગુરુના રૂપમાં ભજીએ, એનો ઉપયોગ કરીએ આ પ્રકાર, બીજા કોઈ પ્રયોજનથી નહીં પણ કેવળ મોક્ષ માટે. તો નચિકેતા કેવી રીતે ગુરુજીનો સદુપયોગ કરે છે? ગુરુજીએ સામેથી એને સાંસારિક વસ્તુઓનું પ્રલોભન આપ્યું હતું. તો આમાં માંદગી કે બધાની વાત નથી આવી, પણ આપણે કદાચ આ બધામાં રસ ના હોય, આપણને એમ કે તમને સાજા કરી દઈશું, તમારી આ બધી જે કે બીમારી છે દૂર કરી દઈશું, તો આપણે એમાં રસ લઈએ. એટલે ગુરુનો ઉપયોગ શેના માટે કરવાનો? મનુષ્ય જીવનનો ઉપયોગ, આપણી મનુષ્ય જીવનમાં મનુષ્યના શરીરમાં જે વિવેક બુદ્ધિ આપી છે એનો ઉપયોગ, અને એ દ્વારા ગુરુની શરણાગતિ, શાસ્ત્રની શરણાગતિ, ઈશ્વરની શરણાગતિ, અને આપણે આ વાસ્તવિકતા સમજીએ કે જીવનની વાસ્તવિકતા શું છે, જગતની વાસ્તવિકતા શું છે. આપણા એકની જ આ જરૂરિયાત નથી. પ્રાણી માત્ર એ એનું સત્ય બ્રહ્મ છે. પ્રાણી માત્રનું સત્ય બ્રહ્મ છે. તો કેમ એ બ્રહ્મને જાણવું, પોતાના સત્ય સ્વરૂપને જાણવું, એ જ એકમાત્ર કામ કરવાનું છે. એનું નામ જ મોક્ષ છે. એટલે એ બધું સમજાય કે બીજા શરીરમાં રહીને આ પોતાના સ્વરૂપને સમજી શકાતું નથી. મનુષ્યના શરીરમાં રહીને પણ બધા લોકો કંઈ ના સમજી શકે. આ ટેબલ ઊંધું છે, નીચેનું ટેબલ ઊંધું મૂકવું. બધા શરીરો, બધા મનુષ્યનું શરીર હોવા છતાંય બધા મનુષ્યો આ ના સમજી શકે કે જીવનની આવશ્યકતા મોક્ષ છે. અને આ જીવન, જગતની વ્યવસ્થાકો, વાસ્તવિકતાકો અને જગતનો જે કે અનુભવ છે, એ અનુભવ શેના માટે છે? અનુભવ શું બતાવે છે? જગતનો અનુભવ, બધા જીવોની સ્થિતિ કેવી છે? બધા જ દુઃખી છે. પ્રાણી માત્ર દુઃખી છે. દુઃખને તમે આંખ આડા કાન ના કરી શકો. દુઃખ છે જ જીવનમાં. કોઈ પણનો જન્મ, કોઈ પણ ઉપાધિમાં રહેલો જીવ દુઃખી જ છે ખરેખર. તો આપણે જાણી શકીએ છીએ કે દુઃખનું કારણ શું છે.
પછી ભલે દુઃખના કારણો આપણી બુદ્ધિમાં અનેક હોય, પણ દુઃખનું કારણ સત્સંગથી જ્યારે આપણને સમજાય કે દુઃખ હોવાનું જ, કોઈ દુઃખ વગરનું ના હોઈ શકે. જેનો જન્મ થયો છે સૃષ્ટિમાં, કોઈ પણ જીવાતમાં દુઃખ વગર ના હોઈ શકે. દુઃખ છે એટલે જ જન્મ્યો છે. ખરેખર દુઃખી છે એટલે જ જન્મ્યો છે. દુઃખી જન્મ્યો છે એવું નહીં. જન્મતી વખતે દુઃખ ના જણાય, નાનપણમાં ના જણાય, યુવાવસ્થામાં ના જણાય, પણ જન્મનું કારણ દુઃખ છે અને દુઃખનું કારણ અજ્ઞાન છે. પ્રગટ દુઃખ ના હોય, પણ દુઃખનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ રહેવાનો, જન્મ છે ત્યાં સુધી મૃત્યુ પણ રહેવાનો. એટલે અજ્ઞાનને કારણે જન્મ મૃત્યુ એ મૂળભૂત પ્રશ્ન છે દરેક જીવનો. અને દરેક જીવને થાકી ગયો છે. કોઈને આ ગમતું નથી, દુઃખ ગમતું નથી. એ દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવું હોય તો પહેલું કામ છે આ વાસ્તવિકતા જાણવી કે હું એક દુઃખી નથી, જગતનો જીવ માત્ર દુઃખી છે અને દુઃખનું કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાન સિવાય દુઃખનું કોઈ જ કારણ નથી. અને મનુષ્યના શરીરમાં રહીને આપણે આ અજ્ઞાનને દૂર કરી શકીએ એમ છીએ. માટે જ્ઞાનનું મહત્ત્વ છે. જ્ઞાન જેની પાસેથી પ્રાપ્ત કરવાનું છે એ ગુરુનું મહત્ત્વ છે. એટલે ગુરુનું મહત્ત્વ આ રીતે સમજવાનું છે. પછી જેને ખબર નથી એ લોકો ગુરુમાં તો માને છે, એના ગુરુ હોય, એણે કંઠી બાંધી હોય, કંઠી પહેરી હોય, મંત્ર દીક્ષા લીધી હોય, બધું હોય તો કંઈ વાંધો નહીં. એ શ્રદ્ધાથી આગળ વધે. એમ કરતાં કરતાં એક જન્મમાં એને બ્રહ્મવિદ્યાનું મહત્ત્વ સમજાય. બ્રહ્મવિદ્યાનું મહત્ત્વ ક્યારે સમજાય એ સમજવાનું છે જ્યારે આપણે અજ્ઞાનને સમજીએ ત્યારે. ભાઈ અજ્ઞાન છે જ, એટલે લોકોને અજ્ઞાનની જ ખબર નથી. એટલે મનુષ્ય હોવા છતાંય કોઈને અજ્ઞાન દૂર કરવાનું મહત્ત્વ ખબર નથી, કારણ કે અજ્ઞાનની ખબર નથી. અજ્ઞાન જ કારણ છે એ ખબર નથી. અજ્ઞાન દૂર કરવું જોઈએ, અજ્ઞાન દૂર થાય જ્ઞાનથી એ એને ખબર નથી. જ્ઞાન માટે ગુરુ કૃપા જોઈએ, ગુરુ જોઈએ આપણને શીખવનાર, એ ખબર નથી. અને એવા ગુરુ જોઈએ કે જે શાસ્ત્રને અનુરૂપ શિક્ષણ આપે, શાસ્ત્રને દ્વારા આપણને માર્ગદર્શન આપે. એટલે શાસ્ત્રનું મહત્ત્વ આપણને ખબર નથી. આમ બિચારો માણસ ચ્યુત થઈ જાય છે. એટલે આ માર્ગે કેમ આગળ વધવું? તો યમરાજા સૌથી પ્રથમ આપણને ધ્યાનમાં રાખીને નિમિત્ત કોને બનાવે છે? નચિકેતાને કોઈ જરૂર નથી. એણે તો શ્રેયની જ માગણી કરી લીધી ને આગળ. પહેલી વલ્લીમાં એ જ સમજાવ્યું કે નચિકેતા કેટલો બુદ્ધિમાન છે અને કમિટેડ છે, ડેડિકેટેડ છે. એટલે એ સમર્પિત છે જ્ઞાન માટે કે મને બ્રહ્મ વિદ્યા સિવાય કશું ના જોઈએ. એટલે વૈરાગ્યથી પણ ભરપૂર છે. પણ છતાંય યમરાજા એકને એકથી શીખવાડે છે કે આ માર્ગે આગળ કેમ વધાય. તો આપણે લેસન આ પ્રાપ્ત કરવાનું છે કે ભાઈ આમાંથી આપણે શું શીખવાનું છે, કેમ વધવું આગળ. એટલે બેઠા બેઠા ચિંતન જ કરવાનું છે. ખરેખર જો ચિંતન કરવાનું સામર્થ્ય આપણી અંદર હોય તો. સામર્થ્ય ક્યારે હોય? તમે રોજની ઘટમાળમાંથી. ઘટમાળ એટલે શું ખબર છે ને? હા, ઘટમાળ એટલે શું ખબર છે? ઘટમાળ એટલે આમ બરાબર છે તમે કહો છો, વાત સાચી છે. સવારથી સાંજ સુધી જે આપણે કરીએ છીએ, પણ ઘટમાળ એટલે ખરેખર તો એ તો ઘટમાળ તો ચાલવાની જ છે. એના વગર કંઈ જીવન હોઈ શકે નહીં. એવી ઘટમાળમાં રહીને હું પ્રાયોરિટી નક્કી કરું. પ્રાયોરિટી નક્કી કરવી એટલે શું? મહત્ત્વનું શું છે મારા જીવનમાં. બીજાના જીવનમાં જે મહત્ત્વનું હોય આપણે એને બદલી ના શકીએ, પણ મારા જીવનમાં શું મહત્ત્વનું છે એ હું સમજી લઉં. મારી પાસે કેટલું આયુષ્ય છે મને ખબર નથી, કેટલો સમય છે મને ખબર નથી. એટલે ઘટમાળને તો આપણે રોકી શકવાના જ નથી. અને જે છે તે છે, પણ એવી ઘટમાળમાં રહીને પણ હું મારા માટે કેટલો સમય કાઢું. આપણે આપણા માટે સમય નથી કાઢતા. મારી આ જવાબદારી છે, મારું આ કર્તવ્ય છે. કાં તો ઘરનું શું કહેવાય રિનોવેશન કરાવવાનું છે, કે અમારા દીકરાના લગ્ન છે, કાં તો મહેમાનો આવવાના છે, કાં તો માંદગી છે, ફલાણું ઢીકણું છે. આમાંથી આપણે એને છોડી ના શકીએ, તો રહેવાનું જ છે. પણ એમાં રહીને પણ હું પ્રાયોરિટી નક્કી કરું કે મારો થોડોક સમય તો આના માટે હોવો જ જોઈએ. એમના વૈરાગ્ય છે. એટલે એટલી
સમજ આવતા જન્મો નીકળી જાય. આપણે ના છોડી શકીએ, ફટાક કરતા બેસી જઈએ. ભાઈ આવું છે તો હવે સત્સંગ તો છેલ્લી કક્ષાનો જ આપણા માટે. સત્સંગ છેલ્લામાં છેલ્લું છે. અઘરું છે આ, હું તો બોલું છું, પણ અઘરું છે. જેના માટે જવાબદારી હોય માટે અઘરું, પણ છતાંય મહત્વ બુદ્ધિ કેળવવી પડશે. કારણ કે સમય બહુ નથી કે ખરેખર જીવનમાં. એટલે જેટલું હું આ સમજ પ્રાપ્ત કરું, આનું નામ આપણે તૈયાર થયા, આપણી બુદ્ધિ તૈયાર થઈ સમજવા માટે, તો ચિંતન જ કરવાનું છે ખરેખર. ચિંતન કોણ કરી શકે એના માટે મેં સમજાવ્યો. કોણ કરી શકે? જેની બુદ્ધિમાં આનું મહત્વ નક્કી થયું હોય. તમે કીધું ના અમને મહત્વ તો છે જ ને, કેમ નથી? રસય છે, પણ તમે સમર્પિત કોને છો? ઘરને કરો ને. ઘરને સમર્પિત ભલે હોઈએ, પણ એનો અર્થ એવો નહીં કે આને છોડી દેવાનું, આને છેલ્લે રાખવાનું, આ ન છૂટવું જોઈએ. મારું કહેવાનું એ છે. પેલું તો આપણે છોડી શકવાના નથી. ક્યાં જઈએ, જ્યાં છીએ તે, પણ આ તો ન જ છૂટવું જોઈએ. આના ભોગે ના થવું, આપણે આના ભોગે કરીએ છીએ, એ તો બદલાવવું જોઈએ. એટલી શક્તિ આપણામાં આવવી જોઈએ કે ભાઈ ના, આ તો જોઈશે જ. એટલી વિવેક બુદ્ધિ, તો જ પછી આનો અર્થ છે. એટલે યમરાજા ત્યાંથી શીખવાડે છે કે જુઓ, અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય તે ઉભેનાનાર્થે પુરુષમ સીમિત. જીવનમાં બંને આવે છે, શ્રેય અને પ્રેય. એટલે આ ઘટમાળ શેમાં જાય? શ્રેયમાં કે પ્રેયમાં? પ્રેયમાં. અને તમે એમ કહો કે ભાઈ આ છોડીને અમે અહીંયા આવી, તમને કેટલી મુશ્કેલી છે આ બધું કરવામાં, પણ બંનેમાં મુશ્કેલી છે. પ્રેયમાં મુશ્કેલી છે, શ્રેયમાં મુશ્કેલી છે. બંને બાંધવાના છે, પણ કલ્યાણ કરનારું કયું છે? બસ તો પછી મુશ્કેલી સહન કરીને જ્યાં ચાલુ રાખવા તૈયાર છે, તો એની સાધના થાય, તો એ આપણું કલ્યાણ નક્કી છે. અને પહેલાંમાં તમે ગમે તેટલું કમિટમેન્ટ રાખશો, ગમે તેટલો સમય આપશો, આના ભોગે આ છોડીને લઈને શું જવાના? ઘર સરસ થઈ ગયું, કેવું સરસ થઈ ગયું મારી હાજરીમાં, મારે રહેવું પડ્યું. હું એમાંની જ એક છું. અત્યારે તાત્કાલિક મારે જવું પડ્યું સુરમ્યમાં. કેમ તો કે ફલાણા ફલાણા વસ્તુઓ લઈને આવા, તમારે જગ્યા કરી આપવી પડશે. સંસાર જ છે. મને કેટલું કીધું કે ભાઈ આ ક્લાસને તમે ઓનલાઈન કરી દો. હું કરી શક્યો હોત, મને કોણ ના પડાવે છે? એટલે હું એનો જ ભાગ છું ને. જેમ તમારે જવાબદારી છે, મારે જવાબદારી. પણ પછી આપણે નક્કી કરવું પડે કે ભાઈ ના, એ તો આજે છે ને કાલે નથી. આ વસ્તુ મારી સાધના છે. યુ હેવ ટુ લર્ન. બધાની પરિસ્થિતિ એવી હોય, પણ તમે જેને મહત્વ આપશો, પછી એના માટે આપોઆપ અનુકૂળતા થઈ જાય. એવું નથી કે ના થાય, કે આપણે ન જ કરી શકીએ, એવું નથી. પણ યુ હેવ ટુ ચૂઝ. પસંદ કરવાનું છે. એટલે કહે છે કે બંનેમાં બંધન છે, બંનેમાં મુશ્કેલી છે. કયા બંનેમાં? શ્રેય અને પ્રેય. તો કયું બંધન સ્વીકારવું, કઈ મુશ્કેલી પસંદ કરવી? શ્રેય કે પ્રેય? શ્રેય. તયો શ્રેય આદદાનસ. જે તો મને શું મળશે? તો કે જે શ્રેય પસંદ કરે છે એને શું મળશે? સાધુ ભવતી. સાધુ ભવતી એટલે એનો જન્મ સફળ થઈ જાય. બહુ મહત્વની વાત છે. ભલે મોક્ષ મને મળે કે ના મળે, પણ એકવાર મહત્વ સ્થપાયું તો એ મહત્વ બુદ્ધિ લઈને જ મારું પ્રયાણ થશે. મહત્વ બુદ્ધિ મારી નહીં બદલાય. પછી આવતા જન્મમાં શું કામ આવશે? અમારું રિનોવેશન કરેલું ઘર કામમાં આવશે, સગા સંબંધીઓ કામમાં આવશે, મારી બધી યોજનાઓ કામમાં આવશે. મારી મહત્વ બુદ્ધિ જેમાં છે એ લઈને જવાની છું. એટલે એ જ મહત્વ બુદ્ધિ આવતા જન્મમાં કામમાં આવશે. એટલે જો અત્યારથી જ મારી મહત્વ બુદ્ધિ આમાં હોય, અધ્યયન માટે, સત્સંગ માટે, મોક્ષ માટે, તો પછી આગળ પણ એ જ આવવાનું. આ સમજાઈ જવું જોઈએ. જ્યાં સુધી આપણે પોતાના સ્વરૂપને ના જાણીએ ત્યાં સુધી, બાકી નહીં. તમે આ જન્મમાં સમજી લો, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લો, તો પતી. બસ તો નક્કી થઈ જાય કે મારે આ જાણવું છે, એટલી જ વાર છે. એટલે શું પસંદ કરવું? શ્રેય કે પ્રેય? તો કે જેણે શ્રેય પસંદ કર્યું છે તસ્ય સાધુ ભવતી. એનું કલ્યાણ થઈ જાય છે. કલ્યાણ એટલે યાદ રાખવાનું, કલ્યાણ થઈ જાય છે એટલે શું? મોક્ષ મળી જાય છે. અને જે નથી પસંદ કરતો, હિયતે પ્રેય વૃણીતે યહ પ્રેય વૃણીતે, જે પ્રેયને પસંદ કરે છે એ આ કલ્યાણમાંથી ચ્યુત થઈ જાય છે. કલ્યાણ બધાના ભાગ્ય સરખું છે, બધાના ભાગ્યમાં છે, પણ હું શેને પસંદ કરું છું એના પર આધાર છે. સમજ પડી? એમાં ભગવાન વચ્ચે આવતો નથી.
કે ભાઈ ભગવાને આના ભાગ્યમાં મોક્ષ લખ્યો છે અને મારા ભાગ્યમાં બંધન લખ્યું છે, એવું આવતું નથી. ભગવાન વચ્ચે નથી આવતો. આમાં કોની જવાબદારી છે? પછી ન સમજાય તો તમે ભગવાનને પ્રાર્થના કરી શકો કે મને સમજાય એવું કરો. તો ગુરુ પણ મદદ કરે, શાસ્ત્ર પણ મદદ કરે, ભગવાન પણ મદદ કરે, પણ આપણી તો તૈયારી હોવી જોઈએ ને. આપણે જ સમજવું ના હોય ને આપણે જ નક્કી કરીને બેઠા છીએ કે ના આમ જ હોય, હું આમથી આમ તો ન જ કરું, આમ તો આમ ન જ થાય, તો ભગવાન એ બિચારા શું કરે? ભગવાન કશું ના કરી શકે, કારણ કે આપણા જ નિર્ણયો, આપણી જ સમજ એવી હોય તો કોણ બદલી શકે? એટલે અહીંથી શરૂઆત થાય છે શ્રેય અને પ્રેયની પસંદગી. બીજા એની પછીનો શ્લોક, બીજો શ્લોક, યદિ ઉભે આપી કર્તુમ સ્વાયત્તે પુરુષેણ કિમર્થમ પ્રેય એવ આદત્તે બાહુલ્યેન લોક ઇતિ ઉચ્યતે. એક પ્રશ્ન થયો કે જો આટલું જીવનમાં આવું જ હોય તો લોકો કેમ શ્રેયને પસંદ નહીં કરતા હોય? હવે આપણે બીજે જોવાની જરૂર છે? આખી દુનિયા નથી જ પસંદ કરતી, પણ આપણે એક પસંદ કર્યું કે નહીં? આપણામાં આપણે હજી એટલું શ્રેય પસંદ નથી કરી શકતા, કેમ એવું છે એ પૂછે છે. કેમ લોકો પ્રેયને જ પસંદ કરે છે? આવો પ્રશ્ન છે. બાહુલ્યને લોક ઇતિ ઉચ્યતે. અને શું થયું ભાઈ? અચાનક શું થયું ભાઈ? ચાર્જ કરેલો છે તો પણ હું લાવી નથી એનું ચાર્જર. મેં ચાર્જ કરેલું તો આખી રાત, એટલે આવું થાય ને. હા હા, જોન જતો રહે ને, વોલ્યુમ જતો રહે, વોલ્યુમ જતો રહે. આમાં ના હોય, આમાં ચાર્જર જુદું આવે નહીં હોય. જવા દે ને, ચાલશે. આપણે આમના અમારો અવાજ અહીંયા સંભળાય છે ને, બસ આમાં છે કે નથી આમાં. એ તો છે ને, એ વખતે તો ત્યાં નેટનો જ ઇસ્યુ હતો અને આનો ઉપયોગ નહોતો, એ તો મોબાઈલનો ઉપયોગ હતો. મોબાઈલ હતો ત્યાં, આશ્રમમાં નેટ નહોતું ચાલતું. અને મારી વસ્તુ એવી હતી કે મારે ટેબ્લેટમાં કરવાનું હતું. ટેબ્લેટમાં નેટને કારણે ના થયું, મોબાઈલમાં ટેબ્લેટમાં વાઈફાઈથી ના થયું, અને મોબાઈલમાં બેટરી જવાની તૈયારી, એટલે પતી ગયું. એ જુઓ તો જુઓ, પણ આપણું પછી સાંભળવાનું જતું રહેશે. ચાલો રાખ, પણ તમારું જતું રહે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી તકલીફ તો છે જ. આમાં કંઈ ના થવું જોઈએ. બિચારો આખી રાત હતું, એને ક્યાં કનેક્શન જતું રહેવું ખબર ના પડે. મહત્વની વસ્તુ કઈ છે, આપણે જે ચર્ચા કરતા હતા ને, જતું રહે. એટલી સરસ ફ્લો ચાલતો હોય, જતું રહે. ક્યાં હતા? એટલે હવે દુનિયા તો નથી કરતી, પણ આપણે પણ ધારો કે એમાં નબળા પડતા હોઈએ તો શું કારણ છે જાણવું જોઈએ. ભલે આપણે નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં, પણ કારણ જાણવું જોઈએ કે કેમ નથી કરતા આપણે, કેમ આપણાથી એવું થતું નથી, કારણ જાણવું જોઈએ. એટલે એના ઉત્તર રૂપે બીજો શ્લોક છે, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરોऽભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ્ વૃણીતે. એનું કારણ એક જ છે, જો આમાં જુઓ, અલગ જ છે. એની નહીં, એની પેલું દેશી જોઈએ, દેશી જોઈએ, ગોળ રાઉન્ડ ની આવે જોઈએ.
જૂના જમાનામાં આવતા ને DC 10 વાળું જોઈએ. જૂના જમાનાના પહેલાં નહોતા આવતા નોકિયા ને એનું ચાર્જર હોય ને તો કંઈ નહીં, બેસો ને આપણે જેટલું થાય એટલું. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતત તૌ એતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયઃ હિ ધીરઃ અભિપ્રેયસો વૃણીતે પ્રેયઃ મંદઃ યોગક્ષેમાદ વૃણીતે. તો કહે છે કે જુઓ, શ્રેય કોણ પસંદ કરે અને પ્રેય કોણ પસંદ કરે. શ્રેયની પસંદગીનું કારણ શું છે અને પ્રેયની પસંદગીનું કારણ શું છે એ સમજાવી રહ્યા છે. હવે જો બંને સીધા સીધા આવતા હોત ને જેવા છે એવા રૂપમાં તો આપણે પસંદ કરી શકાય. તકલીફ શું છે, બંને ભેગા થઈને આવે છે. એટલે આપણા જીવનમાં આમ શ્રેય ચાલ્યું આવતું હોય કે ભાઈ ચાલો હું તમને મોક્ષના માર્ગે લઈ જાઉં, તો આપણે એને વરમાળા પહેરાવીએ. અને પેલું બીજી રીતે આવતું હોય કે હું તો તને નરકમાં લઈ જઈશ, એવું નથી હોતું. તો આપણે દૂર રહીએ જો ખબર હોય તો. પણ એવું નથી, બંને વસ્તુ બહારથી તો સરખી જ દેખાય. એટલે અંદર છે તો ખરા શ્રેયના ગુણ ને પ્રેયના ગુણ, કે ભાઈ કઈ વસ્તુ હું પસંદ કરીશ તો મારું કલ્યાણ થશે અને કઈ વસ્તુ પસંદ કરીશ તો મને સંસાર પ્રાપ્ત થશે. એટલે એવું નથી કે સંસાર પ્રાપ્ત થશે, સંસાર છે જ, સંસાર પ્રાપ્ત થયેલો જ છે. એટલે કે સંસારમાં જ રહીશું. આવું સમજવાની ક્ષમતા ત્યાં નથી. ક્યાં હોવી જોઈએ? આપણી બુદ્ધિમાં. એટલે બંને ભેગા થઈને આવે છે, શ્રેય અને પ્રેય. બંને પરિસ્થિતિ એવું રૂપ લઈને આવે. નવી નવી ઘટનાઓ, નવા નવા પ્રસંગો એ આપણને આમંત્રણ આપે, લોભ આવે, અને આપણે સમજી ના શકીએ કે ભાઈ આનાથી મારું ભલું થશે કે નહીં થાય. બહુ અઘરી વસ્તુ છે આજકાલ, તો બહુ જ અઘરી વસ્તુ છે. આ મોક્ષ માટે તો જવા દો, આપણે સ્વાસ્થ્ય માટે પણ સમજવું અઘરું છે. તમે હોંશે હોંશે ફ્રૂટ લઈ આવો, બહારથી વસ્તુઓ લઈ આવો, પણ એમાં શેમાં શું ભળેલું છે આપણે જાણતા નથી. લોકો શું કરે, મેં તો સ્વિગીમાંથી ખમણ મગાવ્યા છે તો તમે ખાઈને જ જાઓ, લાગે ટેસ્ટી. હવે વસ્તુ આપણી સમક્ષ આવે એટલે એ તો જેવી છે એવી તમે ખાઈ લો. દેખાય બહુ સરસ, સ્વાદમાં સરસ હોય. પછી આપણે ખાધા પછી હજારો વિચાર, ખાધા પહેલાં આવવા જોઈએ, એની પહેલાં ખાધા પછી આવે કોણે બનાવ્યો છે. કારણ કે દુકાનવાળો, એટલે ક્યાંથી શરૂ થાય, એ જે પાત્રમાં લઈ આવો ખરું ને, એ બોક્સમાં લાવ્યો હોય કે ફલાણા માટે, પછી એ લાવનાર માણસ એ કઈ કમ્યુનિટીનો છે, કેવા સ્વભાવવાળો છે, ના આવ્યો દોયો છે કે નહીં, કશી ખબર નથી. આપવા તો એ જ આવો. પછી જ્યાંથી આપવા આવ્યો એ દુકાનમાં જેણે બનાવ્યું એ માણસ કેટલો ચોખ્ખો છે એ ખબર નથી. એણે જે પદાર્થો વાપર્યા એ કેવા છે આપણને ખબર નથી. એટલે આ બધું વિચારો ત્યારે એમ થાય કે મારે ખમણ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. ખરું ને, આપણે ખાઈ નાખીએ. કેમ તો કે આવું બધું વિચારતા નથી. આપણે શું જોઈએ, વસ્તુ. ઓહો આટલી જલ્દી આપી ગયો, બી દાસના ખમણ છે, કશું નહીં, બહુ સરસ છે, બહુ સરસ છે. અને ભૂખ લાગીને મગાવી લીધા ફોનથી સ્વિગી, અને આપણે ખાઈ પણ લીધા. એ વસ્તુ પેટમાં જઈને શું કરશે આપણે જાણતા નથી. કે સ્થૂળ સ્તરે શું કરશે એ ખબર નથી, સૂક્ષ્મ સ્તરે પણ એક વિજ્ઞાન કામ કરતું હોય છે, એનાથી પણ આપણે અજાણ છે. તો આપણી જવાબદારી શું છે? ભૂખ લાગીને ખાઈ લીધું, કોઈ કે પ્રેમથી આપ્યું ખાઈ લીધું, એટલી જ આપણી કોઈ જવાબદારી બને કે ના બને. એટલે આપણે છૂટું પાડવું પડે. બંને વસ્તુ છે અંદર, શ્રેય અને પ્રેય બંને. હા, મારે આપણે છૂટું પાડવું પડે. ભાઈ આ બધું ગણવું જોઈએ મારે, અને તમારી પાસે કોઈ પ્રમાણ નથી. આપણે એવું નથી કહેતા કે બધું અશુદ્ધ જ હોય. હા, પણ એ જે પેકેટમાં આવ્યું એ તો અશુદ્ધ ખરું જ ને, જે પાત્રમાં આવ્યું એ તો કશું તો ખરું જ ને. લાવનાર વ્યક્તિ પણ એ જે રીતે લાવે છે, હવે એ તો સાધુઓ માટે તો બધું મહત્વનું છે. એટલે હવે જો અશુદ્ધની
એ તો છે જ. તો ખાવું કે ના ખાવું નક્કી કરવું પડે. તો કોણ કરે? વિવેકી મનુષ્ય કરે. બાકી ભૂખ લાગીને બીજું કશું જોવું નથી, ઝાપટો તમ તારે તો પતી ગયું. એટલે હવે એ જે કરતું એ કરે. પછી તો તમને દ્રષ્ટાંત આપું. આવી જ રીતે કોઈ પણ કર્મ એમાં હું જોડાઈશ તો એનાથી મારું પરિણામ શું આવશે એ વિચારવાની ક્ષમતા આપણી અંદર હોવી જોઈએ. એને કહેવાય વિવેકી. એટલે એવો વિવેક માગી લે છે. શ્રેય પ્રેય મનુષ્યમ ગૌ સંપરિત્ય. બંને જણા મનુષ્યને બાંધે છે અથવા મનુષ્યની સમક્ષ આવે છે ભેગા થઈને એકબીજામાં ભળીને. એમાંથી ધીર એટલે વિવેકી પુરુષ. શ્રેય હિ ધીર વૃણીતે. શ્રેય હિ અભિવૃણીતે. ધીર જે શ્રેય છે એની પસંદગી કોણ કરે છે? ધીર વ્યક્તિ. અભિવૃણીતે બહુ સરસ રીતે વિચારીને. અભિવૃણીતે એટલે સારી રીતે વિચાર કરીને બંનેને છૂટા પાડે છે કે ભાઈ આમાંથી મારું કલ્યાણ શેમાં છે, અંત શેમાં છે, હું આ કરીશ તો એનો અંત શું આવશે, મારા માટે એ ઈચ્છનીય છે કે નથી. આવું જે વિચારે છે માણસ જીવનમાં એને ધીર કહેવાય. એટલી જવાબદારી છે. અને વિચાર્યા પછી જે શ્રેય પસંદ કરે છે એનું કલ્યાણ થાય છે. પ્રશ્ન શું હતો? આ શ્લોકના ભૂમિકા શું હતી? સંગતિ શું હતી? શ્રેય. હા, આખું યાદ રાખવાનું કે બધા મોટે ભાગે પ્રેયને જ કેમ પસંદ કરે છે. એટલું સ્પષ્ટ છે કે ભાઈ કલ્મોક્ષ કલ્યાણ એ જ જીવને જોઈએ છે, તો એની પસંદગી કેમ લોકો નથી કરતા? તો શું જવાબ આપ્યો? શ્રેય પસંદ કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિ, વિવેક બુદ્ધિ જોઈએ. એનો અર્થ કે આખી દુનિયા મોટાભાગના લોકો વિવેક ધરાવી શકે. બુદ્ધિ તો આપી જ છે ભગવાને, પણ એ લોકો એનો ઉપયોગ કરતા કેમ એવું છે? હા, ના એ જ કહે છે કેમ એવું છે. તો પહેલાં તો આપણને કહ્યું કે શ્રેય પસંદ કરવા માટે શું જોઈશે? વિવેક શક્તિ. બસ આપણે એટલું જ જોવાનું છે કે વિવેક શક્તિ આપણાથી થઈ શકે એમ છે કે નહીં. બુદ્ધિ તો આપી જ છે. વિવેક શક્તિ કરવી, બુદ્ધિનો ઉપયોગ કરવો એટલું જ જરૂરી છે શ્રેય પસંદ કરવા માટે. બીજા લોકો કેમ વિવેક નથી કરી શકતા? અજ્ઞાન તો આપણામાંય છે. જેણે શ્રેય પસંદ કર્યું એનામાં અજ્ઞાન તો છે જ. ના આ તો વાત છે કે જેણે શ્રેય પસંદ કર્યું એનામાં બંને અજ્ઞાની જ છે. પણ છતાં શ્રેયની પસંદગી કરવા માટે જે દ્રષ્ટિ જોઈએ, વિવેક જોઈએ, એ આનામાં છે, ધીર પુરુષમાં છે. અને વિવેક કોણ નથી કરવા દેતો? ખાલી અજ્ઞાન જ નહીં, એ વસ્તુ કહે છે. પ્રેયસ વૃણીતે. પ્રેયને પસંદ કરે છે જે વ્યક્તિ, એનું શું કારણ છે એ પણ આમાં આપ્યું છે. કોણ પસંદ કરે છે પ્રેયને? મંદ. પેલું શ્રેય પસંદ કરનાર કોણ છે? ધીર. અને મંદ એટલે મંદ બુદ્ધિના લોકો નહીં, એટલે ગાંડા લોકો નહીં, ભણેલા ગણેલા હોય, બહુ બધા એ રીતે અનેક ક્ષેત્રમાં જ્ઞાની હોય, છતાંય મંદ કહે છે. કારણ કે એ આત્મકલ્યાણને સમજી શકતા એટલે મંદ કયા એને. મંદ એટલે બુદ્ધિનો આ ક્ષેત્રમાં ઉપયોગ કરતા નથી. એવા મંદ લોકો શેની પસંદગી કરે છે? પ્રેયસ વૃણીતે. બહુવચન છે બધું. એને ગુડી જોઈએ, સારું જ જોઈએ, બસ ઇઝીલી અવેલેબલ, મફતમાં અથવા બહુ ઝડપથી મને સુખ મળી જાય એવું જ એ લોકો પસંદ કરે, પ્રેયને પસંદ કરે છે. એનું કારણ પણ આપ્યું. શું કામ? પ્રેયસ વૃણીતે મંદ પ્રેય વૃણીતે. એનો હેતુ આપ્યો યોગક્ષેમાત. એક જ કારણ છે બધાના જીવનમાં અસલામતી છે, ભય છે. યોગક્ષેમનો ભય છે. યોગક્ષેમાત. મારું શું થશે? હું આ નહીં કરું તો મને આ નહીં મળે. આ જતું કરીશ તો મારી સલામતી જતી રહેશે. એટલે આ કરીશ તો જ. એટલે લોકો પછી ધન પ્રાપ્તિ કે જે કંઈ મેં કહું ને એની પોતાની જે રૂટીન એ નહીં કરું તો
મારી સલામતી નહીં રહે. એટલે અસલામતીને કારણે યોગ અને ક્ષેમ આ બેનો અર્થ શું થાય? યોગ એટલે જે નથી એ મેળવવું. હવે યોગમાં એવું કહી શકાય, માણસ તરીકે આપણે આપણા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ જ છે. રોટી, કપડાં, મકાન. આપણે 3 કહેતા હતા, પણ હવે મને નવા 3 પણ શીખવા મળ્યા. સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા. આપણી નૈતિક જરૂરિયાત થઈ. સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા. આ મૂળભૂત જરૂરિયાતો થઈ. ખાલી રોટી, કપડાં, મકાન નહીં. સ્વાસ્થ્ય, હા, મારું શરીર સારું રહે, મૂળભૂત જરૂરિયાત થઈ. તો જ તમે રોટી કપડાનો આનંદ લઈ શકો. પછી શિક્ષણ, જીવન જીવવા માટે, વ્યવહાર માટે. અથવા સાવ અભણ હો, સહી કરતા ના આવડતી, વાંચતા ના આવડતું હોય, એ પણ બરાબર નથી. એટલે થોડું ઘણું જેટલું જોઈએ એટલું એજ્યુકેશન, શિક્ષણ. અને ત્રીજું સુરક્ષા. આજુબાજુ મુસ્લિમ લોકો આવી ગયા રહેવા, તો બોલાય નહીં. આમાં ના બોલાય. જાહેર પહેલાંમાં આપણું જે મૂકવાનું હોય એમાં ના બોલાય. પણ શું કરો તમે? વાસ્તવિકતા છે જ ને. એ આવી ગયા તમારી આજુબાજુ, એટલે હવે મુશ્કેલી. જીવન તમે શાંતિથી જીવી ના શકો. અથવા ચારે બાજુથી તમારા ઇઝરાયલમાં તમારું મકાન હોય, ત્યાં ક્યાંક રહેતા હો, ત્યાં જુઓ તો બાળકો પણ કેટલા અસુરક્ષિત. બાળકો પણ હંમેશા થ્રેટ. બહાર નીકળશું ન ઓચિંતું બોમ્બાર્ડિંગ થશે તો. એટલે એ લોકો ઘર પણ એમાં એક રૂમ એવો બનાવ્યો કે જ્યાં તમે જતા રહો તો પછી બહાર જે કંઈ મિસાઇલ છોડે તો તમને અસર ના થાય. તો બહાર તો નીકળવું પડે ને. બાળકોને રમવાની જગ્યા જોઈએ, ભણવા માટે જવાનું, વ્યવહાર કરવાનો, બધું જોવું તો પણ બીતા તો આ ઈશ્વરની કૃપાથી આપણે શાંતિથી જીવીએ છીએ. પણ ત્યાં દુનિયામાં છે આવું બધું. એટલે જો સુરક્ષા ના હોય આપણા જીવનમાં તો પણ મુશ્કેલ છે. જીવન જીવવાની મજા નથી. એટલે આ 6 વસ્તુઓ એ આપણી મૂળભૂત જરૂરિયાતો થઈ. આ ન મળે, આને સાચવી રાખવી, યોગ અને ક્ષેમ. આ ન હોય તો પહેલાં એને મેળવવું, સુરક્ષિત બનવું, પહેલાં ભણવું. અને ત્રીજું કહું સ્વાસ્થ્ય, મારી હેલ્થ પહેલાં સારી કરો. હા, આપણે જોઈ લેવાનું કે ભાઈ હેલ્થ સારી ના હોય તો ચલો જરૂર તમે તમારા માંદગીનું પહેલાં ઉપાય કરો. સુરક્ષા ના હોય તો પહેલાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરો. શિક્ષણ ના હોય તો શિક્ષણ. રોટી, કપડાં, મકાન. હવે આપણા આમાંથી આપણી પાસે બધું જ છે કે નહીં? કોઈક જ વ્યક્તિ એવી હોય બીમાર હોય તો આપણે એની પાસે અપેક્ષા ના રાખીએ. બાકી આ બધું હોય તો હવે એના જીવનમાં શ્રેય પસંદ થાય કે ના થાય? થવું જોઈએ ને. છતાંય નથી થતું. કેમ? તો કે હવે બીજો પ્રશ્ન, જે મળ્યું છે જતું ના રહે. મળ્યું છે જતું ના રહે. ક્ષેમાં એટલે મકાન બંધાયું તો ખરું, મોટો બંગલો સરસ બંધાયો. પહેલાં નાનકડા મકાનમાં રહેતા હતા, બધે આવજા કરતા હતા, બધું ચાલતું હતું. હવે દેખાતા નથી. એટલે આપણે પૂછીએ હવે કેમ નથી દેખાતા? કે જો ને આ ઘરમાં કોઈ છે નહીં, તો ઘરમાં રહેવાનો વારો કોનો આવે? ઘરડા લોકોનો. હે? ઘર સાચવે કોણ? નાના છોકરા તો બહાર જવાના જ છે ને, ફરવા હરવા બધે જ. ઘર સાચવે કોણ? નોકરોના ભરોસે મૂકીને ના જવાય. દાદીમાં તમારે ઘરમાં રહેવાના. દાદીમાં જાય જ નહીં. દાદીમાં જ ના જાય. ઘર એકલું મૂકીને જવાય? ભરોસો કેવી રીતે? આજુબાજુ કોઈ નથી. દાદીમાં કે દાદા, મારે ઘર સાચવવાનું છે, ઘર છોડીને થોડું જવાય. ભાઈ દાદી ના હોય તો પછી જે છે તે એણે ઘર સાચવવા રહેવું પડે. એને કહેવાય ક્ષેમાં. આને કારણે ક્લાસમાં જવાતું નથી, સત્સંગમાં જવાતું નથી. એટલે એણે શું પસંદ કર્યું? ઘર સાચવવાનું પસંદ કર્યું, વ્યવહાર સાચવવાનું પસંદ કર્યું, પૈસા કમાવાનું પ્રવૃત્તિ એણે ચાલુ રાખી. મોટાભાગના લોકોના જીવનમાં આ જ હોય છે. ઉંમર થઈ ગઈ છતાં પણ એવું નથી કે પૈસા કમાવા માટે તમારે 24 કલાક આપવાના હોય. જીવનમાં વ્યવસ્થા તો કરી શકો ને.
કે ભાઈ આટલો સમય મારો નોકરી વ્યવસાય છે, પણ દિવસમાં 1 કલાક હું આના માટે આપું? કમસે કમ ભગવાનનું નામ લો, શાંતિથી બેસું. પણ આપણે ત્યાં એવી ટ્રેનિંગ જ નથી. બીજા બધા ધર્મોમાં કેવું છે, ઇવન જૈન ધર્મમાં પણ સવારે હમણાં દેરાસર જવાનું એટલે જવાનું. એ લોકો મંત્રો શીખે એટલે શીખે. આ બીજી કોમ્યુનિટીવાળાના તો પૂછતા જ નહીં. એ લોકોએ તો મદ્રેસામાં જવાનું જ. એને બધી ખબર હોય, એના કુરાનમાં શું છે, એના બાઇબલમાં શું છે, બધી ખબર હોય. તમારા બાળકોને શું આવડે છે? ઓમ ભૂર્ભુવઃ એક શ્લોક આવડે, એમાં તો આપણે આમ ફૂલાઈએ કે મારો છોકરો ગાયત્રી મંત્ર બોલે છે. મેં કશું સાચું આવડતું ના. 1-2 મંત્ર શીખવાડે, બાકી એ ના શીખવાડે, કશું જ નહીં. આપણે ત્યાં આવા ધાર્મિક શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી. સ્કેટિંગ શીખવાડશે, પેઇન્ટિંગ શીખવાડશે, સ્પોર્ટ્સમાં જતા શીખવાડશે, પણ ધર્મનું શિક્ષણ ધર્મ જ નથી તો પછી આ અધ્યાત્મનો તો ક્યાં પ્રશ્ન જ રહે? એજ્યુકેશન એમાં શ્રેયની પસંદગી કયા જન્મમાં કરશે એ જ જોવાનું છે. એ બધું સમજવાનું છે કે જીવન કંઈ આના માટે જ નથી કે ભાઈ અમે નાના છીએ એટલે અમારે આ કરાય જ નહીં. અરે ભાઈ, નાના આસન કરશો તો તમારે જે કરવાનું છે સારી રીતે કરશો. મોક્ષ એટલે એવું નથી કે બધું છોડી જતા. ઉપરથી લગ્ન કરશો તો તમારું જીવન સારી રીતે તમે પસંદગી કરશો. લગ્નમાં પણ પાત્રની પસંદગી વિચારીને કરશો. અને જે જીવન જીવવાનું છે એ તમારા એમાં કંઈક બુદ્ધિમત્તા હશે કે જેથી ખોટું કર્મ કરતાં તમે રહી જશો. તમારે જે દુનિયાનો પ્રેમ મેળવવાનો છે, જગતના આશીર્વાદ મેળવવાના છે, ભગવાનના આશીર્વાદ મેળવવા, એ બધું તમને તક મળશે ને કર્તવ્યનું પાલન કરવાની. લોકો ના જ પાડી દે, ના ના અમારે હજી વાર છે. આવી આપણી માન્યતા છે આપણે ત્યાં. એટલે યોગક્ષેમને કારણે લોકો આ પસંદ કરતા નથી. દુનિયાનું જે હોય તે આપણે શું સમજવાનું છે, સમજી લેવાનું કે આપણે કેવી રીતે શ્રેયને પસંદગી કરવી. હવે આગળ કહે છે 3જા શ્લોકમાં ભાષ્ય. શું બાકી છે? ભાષ્યમાં શું કરવાનું? ભાષ્ય તો બોલી દીધું મેં. સ્વયં સત્યમ સ્વાયત્તે તથાપિ સાધનતઃ. સત્યમ સ્વાયત્તે. સત્યમ એટલે વાત તો સાચી છે. સ્વાયત્તે એટલે શું? આપણા હાથમાં જ છે. શું આપણા હાથમાં છે? હા, વેરી ગુડ. શ્રેય પસંદ કરવું કે પ્રેય પસંદ, આપણા હાથમાં જ છે. એમાં ભગવાનનો વાંક નથી કે ભાઈ કોઈકની સમક્ષ ભગવાને શ્રેય મોકલ્યું અને ભગવાને કોઈકની સમક્ષ પ્રેય મોકલ્યું એટલે એમણે પસંદ કર્યું, એવું નથી, ક્યારેય નથી. જવાબદારી કોની છે પસંદ કરવાની? આપણી. એટલે આપણા હાથમાં જ છે શ્રેય અને પ્રેય. આપણે એમ કહીએ ને ભગવાનના હાથમાં છે બધું. આ વસ્તુ આપણા હાથમાં છે. આપણે શું પસંદ કરવું એ આપણા હાથમાં છે. તથાપિ સાધનતઃ ફલતઃ ચ મંદબુદ્ધિના દુર્વિવેક રૂપે સતી વ્યામિશ્રીભૂતે ઇવ મનુષ્યમેતમ પુરુષમા ઇતઃ પ્રાપ્નુતઃ શ્રેયશ્ચ પ્રેયશ્ચ. સાધનની દ્રષ્ટિએ અને ફળની દ્રષ્ટિએ જે બંનેને છૂટું કાઢવું અઘરું છે કે ભાઈ હું આનું પાલન કરીશ તો મને શું ફળ મળશે, આનું પાલન કરીશ તો શું ફળ મળશે, એ બંને છૂટું પાડીને સમજવું એ સામાન્ય મનુષ્ય મંદ બુદ્ધિના જે વિવેક કરવાનું સામર્થ્ય નથી ધરાવતા એના માટે આ વસ્તુ અઘરી છે. એટલે શ્રેય અને પ્રયાની પસંદગી કરવી અઘરી છે મંદ બુદ્ધિ લોકો માટે. અતઃ હંસઃ ઇવ અંબસઃ પયઃ તૌ શ્રેય પ્રેય પદાર્થો સંપરિત્ય. હંસઃ ઇવ. હંસઃ ઇવ એટલે હંસની જેમ. હંસ તો ખબર છે ને, પક્ષીનું નામ છે હંસ. અને શેના માટે પ્રસિદ્ધ છે? દૂધને પાણીના વિવેક માટે. એટલે હંસઃ ઇવ અંબસઃ પયઃ. અંબસ એટલે પાણી, પયઃ એટલે દૂધ. દૂધ અને પાણીની જેમ
આ શ્રેય અને પ્રેય પણ ભળેલા છે. દૂધ પાણી મિક્સ હોય તો આપણે છૂટું ના પાડી શકીએ. કોણ છૂટું પાડી શકે? હાઉસ. પણ શ્રેય અને પ્રેય ભળેલા હોય તો આપણે જરૂર છૂટા પાડી શકીએ. મંદબુદ્ધિ જે વિવેક કરે છૂટું પાડી શકે, જે વિવેક નથી કરતો, કરવા માગતો નથી, એ છૂટું પાડી શકે નહીં. સંપરિત્ય અર્થાત સમ્યક પરિગમ્ય, બંને સાથે આવે છે. મનસા આલોચ્ય ગુરુ લાઘવમ વિવિનક્તિ પૃથક કરોતી ધીરઃ ધીમાન. એટલે આ બંને ભેગા થઈને આવતા હોય છે શ્રેય અને પ્રેય. એમાંથી ગુરુ લાઘત્વ એટલે ટૂંકો રસ્તો કયો, લાંબો રસ્તો કયો, મારે કયો પસંદ કરો, લાંબુ વિચારવું, દીર્ઘદ્રષ્ટિ જેને કહેવાય ને, ફટ કરતો લાભ લઈ લીધો પણ લાંબુ વિચાર્યું નહીં. જે માણસ દીર્ઘદ્રષ્ટિવાળો હોય એ જલ્દીથી એવું ભૂલ કરે નહીં. ધીરઃ આવું જે પૃથક કરોતી ગુરુ લાઘવમ આલોચના કરી શકે. અને ગૌરવ અને લાઘવ એ મારા માટે કયું મહત્વનું છે, કયું મહત્વનું નથી, અથવા શું મહાન છે અને શું તુચ્છ છે, એ પ્રકારનો જે વિવેક કરી શકે છે એ ધીર છે, ધીમાન છે. વિવિચ્ય ચ શ્રેય એવ અભિવૃણીતે. વિવિચ્ય એટલે વિવેક કરીને પછી, વિવેક કર્યા પછી. શ્રેય એવ અભિવૃણીતે, જેણે વિવેક કર્યો કે આ શ્રેય છે ને પ્રેય છે, તો એ શું પસંદ કરશે? વિવેક. બસ વિવેકની જ ખામી છે. જે મારા ભલા માટે છે મને સમજાય, પછી હું શું પસંદ કરું? આ તે કરીને કોઈ કૂવામાં પડે નહીં. એટલે ખામી શેની છે? કેમ લોકો શ્રેયની પસંદગી નથી કરતા? એ પ્રશ્ન હતો. ખામી શેની છે? વિવેક કરવાનું સામર્થ્ય નથી. શ્રેય એવો અભિવૃણીતે, જેને સમજ પડે છે, વિવેક કરે છે, એ લોકો શ્રેયની જ પસંદગી કરશે. અને પ્રેયસઃ અભ્યહિતત્વા, પ્રેયનો ત્યાગ કરીને શ્રેયનું ગ્રહણ કરશે. કહ અસૌ, કોણ કરે છે આવું? તો કે ધીરઃ, ધીર વ્યક્તિ છે એ આવું કરશે. યહતુ, ધીર વ્યક્તિ શ્રેયને પસંદ કરશે. યહતુ, તું એટલે શું? પરંતુ. તું એટલે પરંતુ. પરંતુ એટલે સમજી લેવાનું હવે કોની વાત છે. શ્રેયની વાત કરે, અધીરની વાત કરી દીધી. હવે કોની વાત છે? એનાથી વિરુદ્ધ વ્યક્તિ એટલે કોણ હોય? મંદ. મંદ એટલે અલ્પબુદ્ધિ. અલ્પબુદ્ધિ એટલે જુઓ કેટલું સરસ શીખવા મળે છે. આપણે બહુ ભલે ભણેલા ગણેલા બહુ ના હોઈએ, ભલે આપણે બીજા ક્ષેત્રમાં કંઈ બહુ વધારે જાણતા ના હોય, કારણ કે બહેનોને લોકો આમ જ કરતા હોય, એને શું ખબર પડે, એને શું આવડે, અને એવી તક ના મળી હોય. પણ બુદ્ધિમત્તા શેમાં છે? ખરેખરી બુદ્ધિમત્તા શેમાં છે એ સમજાવે છે. શેમાં છે બુદ્ધિમત્તા? તમારામાં શ્રેય અને પ્રેય પસંદગી કરવાની ક્ષમતા, છૂટું પાડવાની ક્ષમતા. જેનામાં શ્રેય અને પ્રેય બંને છૂટું પાડવાની ક્ષમતા છે, જેની બુદ્ધિમાં, એ ખરેખર બુદ્ધિમાન છે. એટલે એમાં બહેનો ભાઈઓનો પ્રશ્ન નથી. બહુ ભણેલા હોય તો પણ એ પ્રેયને પસંદ કરતા, મોટે ભાગે પ્રેયને પસંદ કરતા. શ્રેય પસંદ કરનાર કોઈક જ હોય, કશ્ચિત ધીર, કોઈક. એટલે આપણે આપણી જાતને ઉતારી નહીં પાડવાની, તુચ્છ નહીં સમજવાની. જો આપણે સત્સંગનું મહત્ત્વ સમજતા હોઈએ, વિચારનું મહત્ત્વ સમજતા હોઈએ, તો આપણે કેવા કહેવાય? ધીરા, બુદ્ધિમાં. સમજ પડી? મંદબુદ્ધિના નથી. એટલે કે જે મંદબુદ્ધિ કોણ છે? મંદ અર્થાત અલ્પબુદ્ધિ. સહ વિવેક અસામર્થ્ય, એનામાં વિવેક કરવાનું સામર્થ્ય નથી. માટે યોગક્ષેમ નિમિત્તમ, યોગક્ષેમાત એટલે યોગ અને ક્ષેમને નિમિત્ત બનાવીને, શરીરાદિ ઉપચય રક્ષણ નિમિત્તમ. શરીરાદિ ઉપચય એટલે શરીર કેમ ચાલે, ખાવા પીવાની વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા, એમાં જે રચોપચો હોય છે. રસોઈ ક્યારે કરીશ? તમારા સત્સંગમાં આવું તો હું રસોઈ ક્યારે કરું? પહેલી વાત જ એ. પછી જે કંઈ આપણો સંસાર છે,
એટલે સત્સંગને છોડીને તમે જે કે મહાનતા આપતા હોય એનો અર્થ કે તમે શ્રેય પસંદ કર્યું નથી. ત્યાં જ આપણી કસોટી છે કે ભલે એવું હોય પણ બુદ્ધિમાં મહત્વ શેનું હોવું જોઈએ? સત્સંગ. જ્યાં સુધી આપણું ચાલે છે ત્યાં સુધી આપણે સત્સંગને પસંદ કરીએ. એટલે આ નિમિત્ત કહું એતદ પ્રેત્ય પશુ પુત્રાદિ લક્ષણ વૃણીતે. એટલે પ્રેયને પસંદ કરે છે એટલે શ્વાને પસંદ કરે છે. ના સમજ પડતી હોય તો શંકરાચાર્યજીએ ખલ્લામ ખલ્લા કહી દીધું કે પ્રેયને પસંદ કરવું એટલે શું? શું લખ્યું? પશુ તો કંઈ છે નહીં. હા છે કોઈ કે ના. પશુ પછી પુત્ર આદિ આદિ કહી દીધું એટલે સમજી લેવાનું. કોઈ પુત્રને તો અત્યારે કોઈ મહત્વ એટલે મહત્વ આપે પણ છતાંય ખબર છે બધું. પણ પુત્ર નહીં તો પુત્રના પુત્ર. પુત્રને તો સમય જ ના હોય તમારી પાસે બેસવા. એના પુત્ર વાલા લાગે ને. પૌત્ર પૌત્રાદિ એને કોણ સાચવે? એને તો મારે કરવું જ પડે. છૂટકો જ નહીં. એટલે તમે પછી જો સત્સંગમાં ના આવો અને એના કારણે ના આવો તો તમે પસંદ કોને? હા એ તો તમે પસંદ શું કર્યું કહેવાય? શ્રેય કે પ્રેય? બસ શંકરાચાર્ય આટલું કહે છે. અત્યારે ઘરમાં કામ ચાલે છે. હા માણસો કામ કરે છે ઘરમાં કોઈ નથી તો બુદ્ધિ નથી. એનું નામ શ્રેય વૃણીતે. એનું નામ શ્રેય વૃણીતે. હવે ત્રીજા શ્લોકની વાત કરવાની છે. પશુપુત્રાદિ લક્ષણ વૃણીતે. ઠીક છે. સત્વમ પ્રિયાન પ્રિય રૂપાંશ્ચ કામાન ન વિદ્યાયન નચિકેતોત્યસ્રાક્ષી નૈતામ શૃંકામ વિત્તમયીમવાપ્તઃ યસ્યામ ભજન્તિ બહવો મનુષ્યઃ સહ ત્વં પ્રિયાન પ્રિયરૂપાંશ્ચ કામાન અભિધ્યાયન નચિકેતઃ અતિસ્રાક્ષિઃ ન એતાન શૃંકામ વિત્તમયીમ અવાપ્તઃ યસ્યામ ભજ્યન્તિ બહવો મનુષ્યાઃ. નચિકેતની પ્રશંસા કરે છે યમરાજા કે હે નચિકેત, એવા તને સહત્વમ એટલે તે શેની પસંદગી કરી? શ્રેયની કે પ્રેયની? આગળના બધા મંત્રોમાં સમજાયું ને આપણને. એની પરીક્ષા થઈ ગઈ તો નચિકેતા પરીક્ષામાં પાસ થયો. એણે શું પસંદ કર્યું? શ્રેય. એટલે કે જે સહત્વમ આવો તું. આવો તું એટલે શું? જેણે શ્રેયને પસંદ કરેલું છે એવો તું. એ નચિકેતા આવા તું તે શોને પસંદ કર્યું? શેને પસંદ ન કર્યું? પહેલાંની વાત કરશે. પુત્ર વિત્ત આદિ પ્રિય. અને ચલો આ પૃથ્વીલોકના પુત્ર ધન વગેરે પ્રિય હોય પણ સ્વર્ગલોકની પણ ઓફર કરી હતી ને. સ્વર્ગલોકમાંથી શું મળે તેને? અપ્સરા આદિ પ્રિય રૂપ, અપ્સરા વાજિંત્ર, બીજું કેટલું સુખ, અનેક પ્રકારનું સુખ. પુત્ર પુત્રાદિ પુત્ર વિત્તાદિ, પુત્રને ધન તો ખરું જ જે પ્રિય હોય. અપ્સરાદિ પ્રિય રૂપ ભોગો જે તને મળી શક્યા હોત. ઉનકા અસારત્વ ચિંતન કરકે ત્યાગ દિયા હૈ. તેનો ત્યાગ કર્યો છે. અત્યસ્રાક્ષી તે બધાનો ત્યાગ કર્યો. ત્યાગ ક્યારે થઈ શકે? ત્યાગ ક્યારે થઈ શકે? તમે 1000 વાર કહો કે આ છોડી દો છોડી દો. મને કોઈ કહે કે આ છોડી દો છોડી દો, આપણે છોડી શકીએ નહીં. માણસ ક્યારે ત્યાગ કરી શકે, છોડી શકે? બે રીતે ત્યાગ થઈ શકે. એક તો મારી પાસે જે હોય એના કરતાં ચડિયાતી વસ્તુ મને મળે. ચડિયાતી વસ્તુનો જ્યારે અનુભવ થાય કે એનું મહત્ત્વ સમજાય તો હું પહેલી વસ્તુ જતી કરું કે મારી પાસે આ છે એનાથી. અને બીજું જેને છોડવાની છે એની જે મર્યાદા છે, એમાં જે દૂષણ છે એ હું જાણું તો એને છોડું. હવે સંસારની કઈ વસ્તુ એવી છે કે જેમાં દૂષણ નથી? બધી વસ્તુઓ કેવી છે? બધી વસ્તુઓ બાંધનારી છે. બધી જ વસ્તુ અનિત્ય છે, નશ્વર છે.
એ મને ક્યારેય કાયમી સ્તરે સુખ આપી શકે એમ નથી જ. એટલે સગા સંબંધીઓ પણ સમજી લેવાના, પુત્ર પુત્રાદી પણ સમજી લેવાના, એ આપણી વધારે નબળાઈ છે. અને એ નબળાઈ એ નથી છોડી શકતા તો ઘર તો ક્યાં છોડવાનું વાર આવે? ઘર કે બીજી પરિસ્થિતિ કશું ના છૂટે આપણાથી. પણ એ બધાનું બરાબર તમે આલોચન કર્યું હોય કે ભાઈ ધારો કે મારું જ પ્રાણ પંખેરું ઉડી ગયું તો છોડવું જ પડે ને મારે, છોડવું પડે કે ના છોડવું પડે? એટલે એ તો છૂટવાનું જ છે, આજે નહીં તો કાલે. મને શરીર રીતે ગમે તેટલું પ્રિય, ગમે તેટલું મહત્વનું હોય, એ છોડવું પડશે. તો કિંમત મહત્વ શાનું છે? કિંમતી શું છે? કિંમતી શું છે મારા જીવનમાં? હું શું કરું છું? મારી બુદ્ધિ શેમાં વાપરું છું? શેને મહત્વ આપવું? તો નચિકેતાએ કોને મહત્વ આપ્યું? શું સ્વરૂપ એનું? આત્મવિદ્યા. આત્મવિદ્યા ખરી, પણ અત્યારે ક્યાં છે? એ ક્યાં છે? નચિકેતા ક્યાં છે? કોની સમક્ષ છે? એણે ચોખ્ખું કહ્યું કે હું પૃથ્વીલોકમાંથી આવું છું. પૃથ્વીલોકમાં જે મર્યાદા છે, જેટલું દુઃખ છે મને ખબર છે જ. એટલે તમે મને પૃથ્વીલોકમાં પાછો મોકલો બધી સંપત્તિ આપીને, તો હું કંઈ ભોળવાનો નથી. અને સ્વર્ગમાં જે કંઈ સુખ છે એ પૃથ્વીલોક જેવું જ છે, આજે નહીં તો કાલે એ નાશ તો પામવાનું જ છે. અમે એટલું બધું વિચારી શક્યો, માટે હે યમરાજા મને એમાં કોઈ રસ નથી. એટલે રસ ક્યારે ના હોય, વૈરાગ્ય ક્યારે હોય? જ્યારે બધી વસ્તુની મર્યાદા આપણે જાણીએ ત્યારે, કે એમાંથી કોઈ વસ્તુ મને સુખ નહીં આપી શકે. સગવડ આપશે, સગવડ આપશે, પણ તો આપણને એટલી સગવડ જોઈએ છે. તમને એક એસી રૂમમાં સરસ આવી ગરમીમાં બેસાડી દે અને ખાવા પીવાનું સારું સારું આપી દે, બસ તમે અહીંયા રહ્યા કરજો, ઘરમાં એકલા મૂકી દેવામાં આવે, તો તમને ગમશે? શું ગમે? ગમે તેટલો પૈસો હોય માણસ પાસે, ગમે તે હોય, બધી સુખાકારી સગવડ, તમને સુખ મળે એવો નિયમ છે? તમે ક્યારે સુખી થાઓ? ક્યારે સુખી થાઓ? તમારા મનમાં સંતોષ હોય, તમારો સ્વીકાર હોય, વસ્તુ સ્થિતિ તમે જાણતા હો, સત્ય જાણતા હો, તો જ સંતોષ જન્મી શકે. બાકી સમૃદ્ધિ, પૈસો, સગવડતા એનાથી કંઈ શાંતિ મળતી નથી. જરૂરી છે, આપણે ના નથી પાડતા, એ જરૂરી છે, પણ સૌથી મહત્ત્વનું શું છે? સુખ. એટલે નચિકેતાએ તો આવું કહી દીધું કે રાજા આમાંની એકે વસ્તુ મને સુખ આપી શકે એમ નથી. આ એનું વૈરાગ્ય. એટલા માટે તે આમાંની એકે વસ્તુ પસંદ ના કરી. સહત્વમ પુનઃ મયા પ્રલોભ્ય, ભાષ્ય વાંચું છું પછી કહેતા નહીં, ભાષ્ય રહી ગયું. સહત્વમ પુનઃ મયા પ્રલોભ્ય પ્રલોભ્યમાનઃ અપી પ્રિયાન પુત્રાદીન પ્રિયરૂપાંશ્ચ અપ્સરઃ પ્રભુતિલક્ષણાન કામાન અભિધ્યાયન ચિંતયન તેષામ અનિત્યત્વ અસારત્વાદિ દોષાન હે નચિકેતઃ. ઓ નચિકેતા, મેં તો તારી સમક્ષ કેટલી બધી વસ્તુઓ રજૂ કરી તને લોભાવવા માટે. પુનઃ વારંવાર પ્રલોભ્ય, સારી રીતે મેં તને પ્રલોભ્યમાન, બધી લોભ ઉત્પન્ન કરેલી વસ્તુઓ, કઈ પ્રિયાન, પ્રિય વસ્તુઓ, પુત્રાદીન, પ્રિય શું હોય? પુત્ર આદિ સ્વજનો. પછી પ્રિય રૂપાંશ અપ્સરા, અત્યંત પ્રિય લાગે એવી હુરી ભૂર અપ્સરાઓ. પ્રભુતિ લક્ષણાન કામાન, અનેક પ્રકારના ભોગના વિષયો. અભિધ્યાયન, પણ નચિકેતા તે શું કર્યું? એના વિશે બરાબર ચિંતન કર્યું. અભિધ્યાયન, એ બધા વિશે તે બરાબર વિચાર કર્યો. અને તેષામ અનિત્યત્વ અસારત્વ આદિ દોષાન, એના દોષ જોયા તે આ બધી વસ્તુના. કેવા દોષ? અનિત્યત્વ અને બીજું અસારત્વ. આ બધું જાણી શક્યો તું તો આપણે જાણી શકીએ કે નહીં? નચિકેતા જાણી શક્યો, આપણે જાણી શકીએ કે નહીં? અથવા એ વસ્તુમાં જ્યારે અનિત્યત્વ છે જ, અસારત્વ છે જ, એવું નચિકેતાએ કહું, તો એમાં એવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? કે ના નચિકેતા માટે એ બધું અસાર હતું, અનિત્ય હતું,
અને મારા માટે તો એ જુદું હોઈ શકે એવું હોય? મારા માટે પણ એ બધી વસ્તુ કેવી હોય? અનિત્ય જ હોવાની, અસર જ હોવાની. તો વસ્તુ સત્ય આવું છે. હે નચિકેતા, હા આદિ દોષાન, આ બધા દોષનું તે ચિંતન કર્યું. અધિધ્યાયન અત્યસ્રાક્ષી અતિસૃષ્ટવાન પરિત્યક્તવાન, તે બધી વસ્તુઓને છોડી દીધી. આમ તો મળીથી જ ક્યાં, છોડવાનો ક્યાં પ્રશ્ન હતો? પણ છોડવાની સંભાવના તો હતી ને. અરે મળવાની સંભાવના તો હતી જ ને. સંભાવના નહીં, યમરાજાએ કહ્યું એટલે શું? મારી તમારી જેવા કીધું હોય તો આ ઠીક, આપશું હવે ના કીધું એટલે કીધું, આપણે કીધું આપ. પણ તો યમરાજા તને આપી જ દેવાના છે. પણ એને કહ્યું ના, ભાઈ તમારી પાસે જ રાખો. તો ભાઈ આહા, તમે નૃત્ય ગીતે તમે આ બધું તમારી પાસે રાખો, મને કશું જોઈતું નથી. આમ આ બધું તો હું છોડી શક્યો. અહો બુદ્ધિમત્તા તવ, તારી બુદ્ધિમત્તાનું શું કહેવું? બુદ્ધિમત્તાનું એટલે વિવેકનું શું કહેવું? આ વિવેકના લેયર, સ્તર એટલા બધા સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય છે. પાર વગરનો વિવેક હોય છે. ત્યાં સુધી કે જો આપણને સંસારમાં બાંધનારી 3 ઈચ્છાઓ હોય છે. 3 ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છા છે. મેં 3 વિભાગમાં વેચી દીધી. કયા 3 વિભાગ? લોકેશણા, વિત્તેષણા, પુત્રેષણા. હવે તમે લગ્ન જ નથી કર્યા એટલે પુત્રેષણાની વાત ગઈ. પછી બધું છોડી દીધું છે એટલે વિત્તેષણાની વાત પણ ગઈ. ત્રીજી કઈ એષણા છે? લોકેશણા. જે બધામાં હોય, બધામાં બધું જ હોય. પણ માણસ આગળ વધે ત્યારે આ છોડે. પણ આ લોકેશણા એટલે શું? મારો પ્રચાર, મારો પ્રસાર, હું લોકોને કેમ પ્રિય બનું, મારા કેમ સગાવાલા વધારે હોય, મારા ફોલોઅર્સ, મારી પ્રતિષ્ઠા, મારો સમાજ, મારું મહત્ત્વ, મારું નામ. કોને ના ગમે? પછી માન અપમાન પણ એમાં જ આવી જાય. બધાને શું ગમે? માન કે અપમાન? અપમાન થાય કોઈને ના ગમે. આપણા હાથમાં નથી. આ બધું જીવનમાં શીખવા મળે છે. તમે કશું ના માગ્યું હોય તોય તમને અપમાન એવી રીતે મળે કે આશ્ચર્ય થાય. આપણે જોઈ શકીએ કે આ ઈશ્વરની યોજના જ આવી છે કે તમને અપમાન, તમને ભૂમિકા જ એવી મળે કે તમારું અપમાન થાય. હવે અપમાન થાય કોઈ સહન જ ના કરી શકે. તમારી પાસે જો આ વિવેક કરવાનું સામર્થ્ય ના હોય તો તમે અંદરથી દુઃખિત થયા હતા. મારા દીકરાએ મારું માન ના રાખે, મારા પહેલાં સગાએ માન ના રાખે, પડોશીએ ના રાખ્યું, નાળે ના રાખે, કારણ વગર મારું અપમાન કરી નાખ્યું, ઉતારી પાડ્યો. બહુ બધું બને, રોજ બને. તો દુઃખનું કારણ તો છે જ ને. મને કેમ બહાર આવું? વિવેકના સ્તર બધા શ્રેય અને પ્રેય અહીં સુધી છેક સુધી લઈ જાય આપણને કે માન અપમાનમાંથી પણ કેમ બહાર આવું? આપણા હાથમાં જ નથી. અપમાન થવાનું એટલે થવાનું જ. આત્મજ્ઞાન આપણને એમાંથી પણ છોડાવે છે. આત્મજ્ઞાન જ એક એવી વસ્તુ છે જે અહીં સુધીના આ સૂક્ષ્મ સ્તર સુધીના જે બંધન છે એમાંથી પણ છોડાવે છે. એવી ઈચ્છા જન્મવી જોઈએ કે ભાઈ મારે આમાંથી પણ છૂટવું છે. નહીંતર માનમાંથી કોઈ છૂટી શકે? બધાને માન તો બહુ ગમે, પ્રસિદ્ધિ બહુ ગમે, કીર્તિ બહુ ગમે. કોઈ ના છૂટી શકે. સંસારી કે સાધુ બધાય પ્રિય લાગે તો એ પ્રિય છે. એટલે એટલા બધા સૂક્ષ્મ સ્તર છે. એટલે નચિકેતાની બુદ્ધિમત્તા ઉપર યમરાજા ખુશ થઈ ગયા કે નચિકેતા તું આ બધું સમજી શક્યો. એટલે અહબુદ્ધિમત્તા તવ, તારી બુદ્ધિને કહેવું પડશે. નયેતામ અવાપ્તવાન અસી શૃંકામ એટલે શ્રુતિમ કુત્સિતામ. શ્રુતિમ એટલે શ્રુતિ એટલે તમને ખબર હશે, શૃંખા નહીં ખબર હશે, પણ શ્રુતિની અર્થ ખબર હશે. શ્રુતિ નહીં, શ્રુતિ એનો શું અર્થ થાય ખબર છે? ભગવદ્ ગીતામાં 8મા અધ્યાયમાં ભગવાન વાત કરે છે
બે ગતેની. નહીં તે શ્રુતિ જાનન પાર્થ. એ તે શ્રુતિ, આ બે ગતિ. શ્રુતિ એટલે બે ગતિ, દક્ષિણાયન અને ઉત્તરાયણ, શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. એટલે કે જે કે નચિકેતા તું આ શૃંકામ, શૃંકામ એટલે શ્રુતિમ કેવી છે? કુત્સિતામ, કુત્સિતામ એટલે નિંદિતા, અને મૂઢજન પ્રવૃત્તામ વિત્તમયીમ ધનપ્રાયામ. તો આ પ્રકારની ગતિ, આ પ્રકારનો માર્ગ એ કેવો છે? મૂઢજન પ્રવૃત્તામ. કોણ એમાં પ્રવૃત્ત થાય છે? મૂઢજન, સંસારી મનુષ્ય. કેવા પ્રકારનો છે? વિત્તમયીમ, વિત્તમય એટલે ધન ધાન્યથી સમૃદ્ધ. પછી ધનપ્રાયા, જેમાં ધનનું પ્રાધાન્ય છે તેવી, એટલે આખું સંસારમય, જેમાં સગવડતાની જ વાત હોય, પછી સમૃદ્ધિની વાત હોય, સારું સારું બધું, મનને ગમે એવી બધી વસ્તુઓ. પણ એ કોણ પસંદ કરે? સંસારી મનુષ્ય, મૂળ. જો બધો નિંદા કહો તો નિંદા, પણ શું સમજાવવા માટે કહી રહ્યા છે? આપણને કંઈ ગાળો નથી આપતા, અપશબ્દો નથી કહેતા કે તમે મૂઢ છો, સંસારી છો, એવું કહેવા માટે નહીં. માત્ર નિંદા કોની છે? આપણી કે આપણા કર્મોની, પ્રવૃત્તિની નિંદા નથી. નિંદા શેની છે? મૂઢમતીની. મૂઢમતી, મૂઢમતી એટલે જેમાં વિવેક કરવાનું સામર્થ્ય નથી. કારણ કે એ માર્ગે જવાથી પતન કોનું છે? મારું જ, જીવનું જ પતન છે, જીવનું કલ્યાણ નથી. આવું જીવ પોતે જ સમજી શકતો નથી. એટલે મોટા ભાગના મનુષ્ય જગતની પ્રવૃત્તિ શેમાં હોય? આ દિશામાં હોય, આ માર્ગમાં હોય, તો કૃષ્ણ ગતિમાં હોય. યસ્યામ શ્રુતો, જે ગતિમાં, માર્ગમાં, મજ્જંતી, મજ્જંતી એટલે ડૂબે છે, સીદંતી એટલે રચા પચા રહે છે, બહવઃ, બહવ એટલે અનેકે મૂઢા મનુષ્ય, જગતના મોટા ભાગના મૂળ મનુષ્યો આ પ્રકારનો માર્ગ જ પસંદ કરે છે. કયો માર્ગ? શ્રેય કે પ્રેય? પ્રેય, પ્રેય માર્ગ પસંદ કરે છે અને દુઃખી થાય છે. એને શું કામ આટલો બધો ખરાબ કહો આ માર્ગ? આપણે એ સમજવાનું, શું કામ ખરાબ કહો? લોકોને ખરાબ નથી કયા, લોકો એ માર્ગને પસંદ કરે છે. કેમ? તો કે એની બુદ્ધિને કારણે. પણ શું કામ તમે આટલી બધી નિંદા કરો છો માર્ગને? કારણ કે મને તક મળી છે, મને તક મળી છે. શેની? હું છું જે માર્ગમાં, નરકમાં જ છું, અધો માર્ગમાં જ છું. મને મારું કલ્યાણ થાય એવી તક ભગવાને આપી છે. કઈ રીતે આપી છે? મનુષ્ય. બીજું શું? આટલા બધા મનુષ્યો છે. શાસ્ત્રનો સંપર્ક બહુ જ અઘરી વસ્તુ છે. ભલા વિદ્વાનોના ઘરમાં, પોતાની જાતને ધાર્મિક કહેતા એવાના ઘરમાં પણ ગીતામાં કેટલા અધ્યાય છે, મોક્ષની વાત છે, આત્માની વાત છે, આવી કશી ખબર નથી. પ્રાપ્તની પ્રાપ્તિ મોક્ષ કહેવાય. ગીતામાં ભગવાન આવો ઉપદેશ આપ્યો છે, આપણને ક્યાં ખબર? કેટલા હિન્દુઓને ખબર હશે? મને કહો. આટલો મહાન ગ્રંથ છે, હિન્દુઓને કેટલાને ખબર હશે? ગીતા મહાન છે એટલી જ ખબર હોય. ગીતાનું પાનું ખોલ્યું ના હોય, એ શ્લોક એ સાંભળ્યો ના હોય, એનું મહત્વ ખબર ના હોય, કશું જ ખબર છે કે નહીં? આપણને જ ખબર નહોતી. એટલા વર્ષો સુધી આપણને જ ખબર નહોતી. આ તો કોઈકની કૃપાથી આપણે બધું જાણવા મળ્યું. કૃપા જોઈએ કે ના? એટલે મનુષ્યનું શરીર મળ્યું છે. હવે સંપર્ક પ્રાપ્ત થયો શાસ્ત્રનો, પછી સમજાવનાર કોઈક મળ્યા. આવું બધાના નસીબમાં નથી. મોટા ભાગના મનુષ્યોના જીવનમાં આવું બધું નથી. એટલે કહે છે કે જગતમાં એ બધા લોકો કેમ એને દુર્ભાગી કહેવાય છે? કે આટલી સરસ તક મળી છે મુક્ત થઈ જવાની, એનો લાભ લેતા. પણ હવે શું સમજવાનું? આ બધું મળ્યું છે તો હવે હું મુક્તિ કેમ પ્રાપ્ત ના કરું? ખરું ને?
કે મુક્ત ના થઈ જાય. મુક્તિ કોને કહેવાય, મુક્ત કેમ થવાય સમજી તો લઈએ. બહુ આનંદની વાત છે, બહુ જ આનંદની વાત છે. એટલે મુક્તિ એટલે આપણે સમજવાનું દુઃખ જોઈતું નથી. હવે મારે મારા જીવનમાં દુઃખ જોઈતું નથી અને રસ્તો છે. આપણી બુદ્ધિ શું કહે છે? રસ્તો છે જ નહીં, મારા નસીબ જ એવા છે, બહુ પ્રયત્ન કર્યો, આવું કશું નથી. દુઃખમાંથી મુક્તિ એ મનુષ્યના હાથમાં છે. બીજું બધું હું ના કરી શકું, ગરીબ હોઉં તો પૈસાદાર ના થઈ શકું, અભણ હોય તો હું ભણવા ના જઈ શકું, કદાચ એવું હોય, બીજા પ્રકારના બંધનો ભલે હોય, પણ અજ્ઞાનમાંથી મુક્તિ મારા હાથમાં છે. એ સમજવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.